દુનિયાભરમાં પ્રખ્યાત ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં એક જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર કરીને ઇમારત બનેલી છે, ટાવર બનેલા છે, એના ત્યાં જે લોકોએ બુકિંગ કરાવ્યું છે એ લોકોને એવો અહેસાસ થઈ રહ્યો છે કે નામ બળે ઓર દર્શન ખોટે. અને તાજેતરમાં રેરા દ્વારા જે WTC ટાવરના નોઈડા ખાતેના એમના પ્રમોટર છે એ લોકોને 25,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. અને આ દંડની રકમ આ ટાવરમાં મિલકત નોંધાવનાર લોકોને આપવાનો રેરા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. તો આદેશ શું છે એ ધ્યાનથી સાંભળજો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં અને શેર કરજો. તો વાત જાણે એવું છે કે આ 2013-14માં આ જે WTC ટાવર છે, વર્લ્ડ ટ્રેડ સેન્ટર કહેવાય છે, એની કંપની છે નોઈડા સ્થિત છે, બિલ્ડર કંપની. તો એ લોકોએ આ પ્રોજેક્ટ મૂક્યો હતો અને પ્રોજેક્ટમાં એ લોકોએ એશ્યોર્ડ રિટર્નની પણ બધી કહેવાય ને કે પ્રોમિસ આપેલી હતી. એટલે ઘણા બધા લોકો, ખાસ કરીને એનું વિદેશમાં માર્કેટિંગ બહુ કરવામાં આવ્યું હતું. એટલે NRI લોકો અહીંયા બુકિંગ કરાયા હતા અને એ લોકોને પ્રોમિસ આપવામાં આવ્યું હતું કે તમને આટલું વળતર તો મળશે જ. પણ વળતરની વાત તો જવા દો, એ લોકોને જે લોકોની કેપિટલ છે, મૂડી છે, એનું પણ રિટર્ન મળ્યું નથી ને એ લોકોનું જે કામ છે સાવ અટકી ગયું છે. અને જેટલું પણ કામ થાય છે એ સાવ ગોકળ ગાયની ગતિએ થાય છે. એટલા માટે 18 જેટલા જે મિલકત ધારકો છે જેમણે ત્યાં મિલકતો બુક કરાયેલી છે, એમણે રેરામાં કેસ કરેલો છે. પણ વિધિની વક્રતા એ છે કે એમના જે વકીલો છે એ પણ વારે ઘડીએ કેસ છોડી દે છે. એટલે એમનો જે કેસ છે એ ચાલતો નથી. એટલે જે આ લોકોના જે મિલકત ધારકોના વકીલ છે એ લોકોએ સ્ટ્રોંગલી કીધું કે ભાઈ આ લોકો કેસ ચલાવવા ઈચ્છુક નથી, કેસ ચલાવતા નથી, અમારો સમય બગડે છે, અમારે વકીલનો ફી થાય છે, તમે એને ઉદાહરણીય દંડ કરો. એટલે રેરાએ આ વચગાળાનો આદેશ આપ્યો અને 18 જણને 25,000 રૂપિયા દંડ તરીકે ચૂકવવા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના પ્રમોટરો છે એને આદેશ કર્યો છે. હવે આ કેસ હજી આગળ ચાલવાનો છે, એનું અપડેટ તમને આપતો રહીશ.